ને મૂંગી માને એમ નથી. અને ખરેખર જો ખેડૂતનો દીકરો હોત વડાપ્રધાન તો આ દેશા નું જ આવત. અમિત શાહ એ ખેડૂતનો દીકરો નથી. જો ખેડૂતના દીકરા હોય તો આ બધાને ખબર પડે કે ખેતી કેમ થાય છે. અને અત્યારે ખરેખર મારે 2 દીકરા છે તો હવે આ જમીન ની અંદર તાર આવે તો હવે સરકાર કબજો કરાવે છે કે આ જમીન હવે ભાગમાં કોણ લે? આ જમીન નો ભાવ આવતો નથી તો કરવું શું હવે આનું? આ કજિયો સરકાર કરાવે. 2 ભાઈઓને હવે કજિયા કરાવશે. 2 છોકરાઓને આપણે એક જ નંબર હોય. હવે અડધી લાઈન ઓમાંથી જાય અડધી ઓમાંથી જાય ઓળ ખેતર લે નહીં. આ કજિયા કરાવવાના સરકારનું કાયદો છે. આપણે હાથી હાકતા હોય કે આપણા મજૂર કામ કરતા હોય તો આની અંદર તાર પડે તો આનો રિમોટ હોવો જોઈએ. સરકારને આપવું જોઈએ. વચન એનું આપવું જોઈએ. આપણો પચું કે ગમી આપણે હે તો ત્યાં કરી શકીએ નથી. આમ લગભગ 60 મીટર સુધીનું હે એનું દોયડું તો આપણે એમાં તો જઈ શકીએ નથી. તો આપણે એમાં કરીશું. આપણે ખાવે એવું હાકે છે ને મહેશભાઈ રામોલિયા દોમડાથી તાલીઓના ગડગડાથી વધાવી છે આપણે. જય જવાન જય કિસાન. હવે આપણે રઘુભાઈ અમારા બાજુના ગામના હમણાં બોયલા એટલે આપણે અહીં એક વસ્તુ શીખવાની છે કે હવે આપણા હક અને આપણા અધિકાર માટે કોઈને નહીં પણ આપણે જ બધાને નેતા બનવું પડે છે. તમને એવું નથી લાગતું કે હવે આ સમય પાકી ગયો છે? આપણે આપણા ગામમાંથી વિસ્તારમાંથી આગેવાનોને ચૂંટીને મોકલી પછી જ્યારે આપણે એની જરૂર હોય તો મને એવું બતાવો કે અત્યારે આપણે ચૂંટેલા આગેવાનો હોય એ આપણા હક માટે કોઈ આગળ આવે એવું તમને લાગે છે? અહીંયા આટલા બધા આપણે આખા તાલુકાના ભેગા થયા છીએ ત્યારે આપણા જિલ્લાના તાલુકાના કોઈ એવા આગેવાનો હોય કે આપણા હિત માટે અને આપણને જે અન્યાય થાય છે એના માટે કોઈ આપણા માટે લડે? અત્યારે જે અહીંયા ઘણા ખરા છે ને એ કોઈ એવા પદ ઉપર નથી એવા જ અહીંયા ભેગા થયા છે. જે સરકારમાં અત્યારે છે જેને આપણે ચૂંટીને મોકલા છે એમાંથી જો આપણી પડખે ઉભા રહે એવા આગેવાનો તમને આમાં દેખાતા હોય તો મને કયો. નહીં હોય. કારણ કે કોઈને આપણા હક માટે લડવાનો સમય નથી. બધાને પોતાનું જ કરવું છે. પોતાના ઘર ભરવા છે. અને જ્યારે કોઈ સાચું કે ખોટું કર્યું હોય એટલે આ સરકારથી દબાવવું છે અને ક્યારે આપણા માટે લડવાના નથી. એટલે આપણે જ આપણા લડવૈયા બનવાનું છે. આપણે જ આપણા નેતા બનવાનું છે. ખેડૂતે જ ખેડૂતનું હિત કરવાનું છે. હું અત્યારે અહીંયા મારા ગામથી આવ્યો છું. અમારા દોમડા ભાઈઓના ગામમાં ઘણી નોટિસો આવી છે અને ઘણા વીજ પોલ આવવાના છે. પણ મારા ખેતરમાં અત્યારે એક પણ વીજ પોલ આવવાનો નથી. પણ મારા ભાઈના ખેતરમાં નથી આવવાનો, મારા ગામમાં નથી આવવાનો, બધાને આવવાનો છે. હજી આ તો શરૂઆત છે. હજી 1-2 લાઈન એમાં હજી બધાને નોટિસો નથી આપી. થોડા વ્યક્તિઓને આપે છે. એકને આપે એકને ન આપે, વળી થોડા દિવસ પછી બીજાને આપે. શું કરવા? કે આપણે લોકો એક થઈ અને બધા સરકાર સામે અવાજ ન ઉઠાવી શકીએ. બધાને અલગ અલગ બોલાવે. શું કામ? એકલો માણસ કાંઈ કરી શકે નહીં. એને સંગઠનની જરૂર પડે, એને એકબીજાના સહકારની જરૂર પડે. પણ અત્યારે
અમારા ગામમાંથી જેટલા થાંભલા કે જેટલી નોટિસ આવી છે ને એમાંથી 50% નથી આવ્યા ને જેને નથી આવ્યા એ અહીંયા છે. આ આપણી એક મોટામાં મોટી તકલીફ છે. બધાયને કામ છે અને કામ કરતા કાંઈ કામ નથી. ઓટે નવરા હાવ ચોવટ કરે છે એવા જાજા છે, પણ આ પક્ષની ગુલામી મૂકી શકતા નથી. જ્યારે એના ખેતરમાં થાંભલો આવે છે છતાં પણ આ પક્ષના દબાણો એ હજી સમજી શક્યા નથી. એને સમજવું પડશે. આજે નહીં તો કાલે બધાયનો વારો છે. વરસાદ આવે એટલે કે છે કે વારા પછી વારો અને મે પછી ગારો. બધાયને જ્યારે આંખ ઉઘડશે ને ત્યારે જ આ પરિવર્તન આવશે અને હવે એ સમય પાકી ગયો છે. આપણે અહીંયા બેઠા છીએ અત્યારે કોઈને ખબર નહીં હોય કે થાંભલા એટલે શું, આ લાઈનો એટલે શું. અને આપણે મોબાઈલમાં બેઠા બેઠા જોતા હતા. સૌ પ્રથમ કચ્છમાં જ્યારે આ આંદોલન ઊભું થયું ત્યારે આપણને આ હાવ સામાન્ય લાગતું હતું. સમજવા જેવી વાત છે મને ખુદને કે આ શું એટલા બધા લોકો ભેગા થયા છે ને આ થાંભલા હાટું મગજમારી કરે છે. ત્યારે મને જરા પણ પીડા નહોતી. પણ હવે જ્યારે મારા ગામમાં આવ્યું, મારા ભાઈના ખેતરમાં આવ્યું ત્યારે મને પીડા જાગી. જો એ લોકો જ્યારે અહીંયા એ સંગઠન થયા, એ રસ્તા ઉપર ઉતર્યા અને એ રસ્તા બંધ કર્યા, તે દિવસે જો આપણને એ પીડા સમજાણી હોત તો અત્યારે અહીંયા માણસો હમાણા ન હોત. એમ અત્યારે જેને નોટિસો આવી છે અને જેને થાંભલા આવ્યા છે એને જ પીડા છે. બાજુમાં એના ભાઈને પીડા નથી, એના ગામનાને પીડા નથી. એટલે અહીંયા માણસોની સંખ્યા ઓછી છે. પણ જ્યારે બધાને એ પીડા સમજાશે ત્યારે મોડું થઈ જશે. એટલે હું આપણા આખા તાલુકાના ખેડૂત મિત્રોને એ આ સ્ટેજ વતી એવું કહું છું કે અત્યારે સમય છે સરકારને આપણી તાકાત બતાવવાનો. તો ગામે ગામથી આપણે આખો દિવસ સવારમાં કામ હોય તો કામકાજ બધું કમ્પ્લીટ કરી અને 2-4 કલાક સમય નો આપી શકીએ. દરેક ખેડૂત મિત્રોને હું એવું અહીંથી કહેવા માંગુ છું કે આપણે અહીંયા આપણી શક્તિ બતાવવાનો સમય છે. આ 3 દિવસનો કાર્યક્રમ છે તો 3 દિવસમાં એક એક ગામમાંથી 50-50 માણસો આવે ને તો એ જનમેદની સમય નહીં અને સરકારને એની અસર પડે. એટલે ખેડૂત છે ને એ જ્યારે હાવ આપણે કહે ને કે પાણી આવ્યા પહેલા પાળ બાંધવી પડે, પછી પાળ બાંધવા જાય તો એમાં તકલીફ બહુ પડે અને કદાચ પાણી ન પણ રોકાય. એટલે હજી સમય છે. દરેક ખેડૂત મિત્રોને અહીંયા જે આવ્યા છે એ પોતાના ગામમાં જાય ત્યારે બધાને કહે કે આપણે જવું જરૂરી છે, સમય બહુ ઓછો છે. એટલે જેમ બને એમ બધા ખેડૂત મિત્રો અહીંયા આવે એવી મારે બધાને નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ કે પાડાની પીડાએ ભેંસ પારવો ન વારે, જે પગમાં હરગે ને પછી ભાગે સફાળો જાગીને, એવી વાત કરી. મજા આવી. ગામથી શેલીમાં ગામડાનો ખેડૂત અને ગામડાની વાત કરે ને તો એમ થાય કે વડાપ્રધાનને રેડિયોમાં, અને એ રેડિયોમાં બોલે ભાઈ મનની વાત કરે. મનની વાત સાંભળવી શું કામ જોઈએ? આપણી ઘરની વાત કરો ને સાહેબ. સરદાર પટેલે એમ કીધું ઘરની વાત કરો. એટલે મનની વાત બહુ સાંભળી. એટલે હવે પાછા અમારે ભાઈનું સજેશન આવ્યું કે તાલુકાની ચૂંટણી આવે તો ઘણા ગામડે આવે ખેડૂત. કોઈ પણ વ્યક્તિને નેતા બનવાના અભરખા જાગે છે એટલે ખેડૂત હમો ભાગે છે. એમ કે હું તમને આ કરી દઈશ. અરે મનસુખ માંડવિયા તો ઘેડમાં એમ બોલ્યા તો નદીઓ કરાવી દઈશ. થાય નદીઓ થાય મને કયો? એ તો રઘુવીર રીતે રાજડા તેથી નવખંડ લીલો થાય, કોઈના બાપથી નદી ન થાય. કા સીતરા ઘેલી વરાવવા માંડે, બારે મેં ખાંગા થઈ જાય તેથી નદી થાય. અને તોય અનુશાસનમાં રહીને તાલીઓ જ વગાડ્યા રાખે. લે આનું શું કરવું? એટલે આવી ખેડૂતની વાત લઈને પાછો કોઈ ખેડૂત આવે તો મજા આવે. આવો ખેડૂત મિત્ર, કોઈ બી આવો ભલા માણા, ઉભા થઈ જાઓ. હવે નામ આપી દો. શું છે? ભાવેશભાઈ વેકરિયાને તાલીથી વધાવો ભાઈ. યુવાન મિત્ર છે. આપણે સિતારા ઉભા કરવા આવી રીતે ખજૂરીથી તાલીઓના ગડગડાટ. હવે આજે આપણે વીજપોલના મુદ્દે એકઠા થયા છીએ. 3 દિવસનું આપણું ઉપવાસ આંદોલન છે. હલો, 17, 18 ને 19 આજથી આપણા ઉપવાસ આંદોલનની શરૂઆત છે. આપણા આગેવાન મનોજભાઈ છે, ધીરુભાઈ છે, મહિપાલજી છે, મનીષભાઈ છે,
આવડું મોટું આગેવાન તાલુકા કક્ષાએ કરવું કઈ હેલી વાત નથી. અને મનોજભાઈ મારા ખ્યાલ પ્રમાણે જો ભૂલ ન થતી હોય તેમ કહેતા હતા કે મારી પાસે જમીન નથી. જો એની પાસે જમીન ન હોય, એના તાલુકા ગામડા કે રાજ્ય ઓલા જિલ્લામાં નહીં, આખા ગુજરાતમાં જો લડતો હોય આપણા માટે ભાઈ, તો આપણે આપણા તાલુકામાં ન આવી ગયા 3 દિવસ. એટલે આ જે માણસોની સંખ્યા ઓછી છે, હું સમજુ છું કાલે વરસાદ થયો એટલે આપણે ખેડૂત મિત્રોને જે વાવણી બાકી હતી તે વાવણીમાં ગયા છે. પણ આ સિવાય જેને ટાઈમ મળે એને આવવાનું છે. અને મારા ગામમાં પણ જેટકો કંપનીની લાઈન આવે છે અને 7 થી 8 ખેડૂતને નોટિસ આપેલી છે. નોટિસ આપેલા ખેડૂતમાંથી 1-2 ખેડૂત હાજરી પુરાવીને વહી ગયેલા છે અને 5-6 ખેડૂતો આજની તારીખમાં શરૂઆતમાં હાજરી નથી આપેલી. હું નથી કહેતો કે નહીં આપું, મેં દરેકને ફોન કરીને જાણ કરી કે આપણે ફરજિયાત ઉપસ્થિત રહેવાનું છે 3 દિવસ. અને એ સિવાયના 15 થી 20 મિત્રો અહીંયા હાજર છે મારા ગામના, એનો હું ધન્યવાદ આપું છું. આ જ સમયે જો ખેડૂત આપણે એકઠા નહીં થાય તો આવનારા સમયમાં પૂર આવ્યા પછી આપણી પાર રહેવાની નથી. જ્યારે આ 2 લાઈનનું આયોજન છે એ લાઈન આપણાથી રોકાશે. આ સિવાય 50 લાઈનનું આયોજન થશે તો એ આપણાથી રોકાઈ શકવાની નથી. તો જો આ 2 લાઈનનું વળતર આપણે યોગ્ય માંગી શકીએ અને મળે તો આવનારા સમયમાં 50 લાખ ખેડૂતને યોગ્ય વળતર મળે અને એના છોકરાને જમીન વેચવી ન પડે ને એનું હાથ બારમાંથી નામ ન નીકળે ને, એટલા માટે આપણે આ લડાઈ લડવાની છીએ. મિત્રો, આપણે 15 વર્ષથી આ સરકારની ગુલામીમાં એકના એક ભાવ, એ તો આપણને બધાને ખબર જ છે કે 2010માં મગફળી શું ભાવે વેચતા હતા અને આજની તારીખમાં શું ભાવે વેચો છો. કોઈ પણ પ્રકારનો નફો નહીં, માત્ર મહેનત અને હરભરની દ્રષ્ટિએ મહેનત કરે ખેડૂત અને પોતાના ઘરે જ્યારે પ્રસંગ આવે ત્યારે વ્યાજે ગોતવા પડે અને માથે વ્યાજ ચડી જાય અને વ્યાજ વટુનો જ્યારે ફોર્સ આવે ત્યારે જમીન વેચવી પડે અથવા તો હાથાગાંઠ ભરી દેવી પડે. આવા બનાવો અનેક મનોજભાઈ અને મનીષભાઈ છૂટાવેલા છે કે કરોડો રૂપિયાની જમીન લાખો રૂપિયામાં પડાવી લે એમ હોય ને આ ભાઈનો કોન્ટેક્ટ કર્યો હોય, જે જમીન હોય મૂળ ભાવે છૂટાવી દે. આવા અનેક બનાવો બનેલા છે મોરબી અને આપણા પડોદરી તાલુકામાં. તો ભાઈ પહેલેથી જ આપણે ધ્યાન રાખો ને, વ્યાજખોરો પણ આપણે શું કામ ને જવું જોઈએ. મિત્રો, આપણી પાસે પૈસા ન હોય તો આપણી પાસે એવી પછેડી એવી હોડ કાઢી પ્રસંગ કાઢી નાખવો જોઈએ. હવે જો આપણે વ્યાજના ચક્કરમાં પડી જશું અને આવનારા સમયમાં વ્યાજખોરો જો આપણને બચાવી પાડશે તો આપણા છોકરા જમીન વગરના થઈ જશે, એ 100%ની વાત છે. અને મિત્રો, રીસર્વેના પ્રશ્નમાં ખેડૂત એકાબીજા ભાઈઓને બજવવાના ધંધા કર્યા છે અને આજ 10 વર્ષની અંદર માત્ર ગયણા ગાંઠા રેકોર્ડ સુધાર્યા છે અને એ પણ જેને વહીવટ કરી દીધા છે એના 15 દિવસમાં રેકોર્ડ સુધારી દીધેલા છે. મેં રાજકોટ અરજી કરેલી આજથી 2 વર્ષ પહેલા મનોજભાઈ, 1 વર્ષ દર 15 તારીખે હું સર્વે ભવનમાં હાજર હોય. સાહેબ ક્યાં પહોંચ્યું, સાહેબ શું કરી દેવો, સાહેબ કરી દો ને. એ સિવાય મેં રાજકારણનો કોન્ટેક્ટ કર્યો હતો અને એને થોડું મને આશ્વાસન આપ્યું અને 2 ફોન કરી દીધા સર્વે ભવનમાં અને મારી સીટ હાથમાં લીધી અને 1 વર્ષ કન્ટિન્યુ હળિયું કાઢવાથી મારું કામ થઈ ગયેલું છે. ને આ સિવાય પડોદરીમાં મહિના દિવસથી છેલ્લે સરકારે કામ હોઈકું હોય. હું જૂના તાલુકા પંચાયતની સામે 1 સર્વે નંબર મારો બાકી હતો અરજી આપવાની, એ આપી આવ્યો છું. 2 પ્રતિનિધિની નિમણૂક કરી છે, તમે જોઈ આવજો. મીડિયાવાળાને કહું છું કે તમે અહીંયા જરાક તપાસ કરીને પૂછજો કે આ કાર્યક્રમમાં તમને કેટલા પ્રતિનિધિ હોય પણ આમાં કેટલા જોઈ. 20 જણાની જ્યાં જરૂરિયાત છે અહીંયા 2 પ્રતિનિધિ હોય પણ. તો આ લાખો ખેડૂત હેરાન છે પડોદરી તાલુકામાં. આજ 10 વર્ષે જો એનું નિવાકરણ સરકારે ન લાવી ગઈ હોય તો આગામી સમયમાં લાવશે એની શું ખાતરી છે. અને મિત્રો, મારી પાસે આજની તારીખમાં લખાણ સહિતનો જે મગફળી પાકે ને એનો હિસાબ છે મહિપલસિંહ. આપણે કાંઈ કામ નથી. હા, આપણે 6 વાગ્યાથી ભાષણ કરતા ચાલુ રાખો, બધાય બોલો. છેલ્લે હાથી શું છે ને વાયુ શું છે ને બધું કયો. બાકી આપણે આજ કરવાનું છે. હા હા, એકાદું ભજન લલકારવાની શું છે. હા, હવે સાંભળો, મેં આ હિસાબ લખ્યો હે ને 10 વીઘા મગફળીનો હિસાબ લખ્યો હોય નાના ખેડૂત 10 વીઘાનો. પેલા તો આપણે ખેતરમાં દાંતી મારવાનું થાય, બરાબર. 3000 રૂપિયા દાંતી મારવાના લેખા, પછી આપણે રાપ કાઢી 3000 રૂપિયા રાપ કાઢવાના લેખા છે. ત્યાર પછી લોટાવેટર મારવું પડે, 3000 રૂપિયા લોટાવેટર મારવાના લેખા છે. ત્યાર પછી આપણે સાહ કે ક્યારે નાખવાના થાય. ક્યારે વાવ્યું હોય તો ક્યારે, સાહ વાવ્યું હોય તો સાહ નાખવાના. હવે ક્યારે વાવ્યું હોય તો 2 વાર જ ફેરવવાનું થાય, સાહ વાવ્યું હોય તો ટ્રેક્ટર વધારે વાર રાખવું પડે. તો મેં ક્યારેનો હિસાબ લખ્યો હોય
3000 રૂપિયા ક્યારે નાખવાના અને 3000 રૂપિયા ત્યાં પછી વરસાદ ત્યાં પછી વાવણી કરવાના પાછા ટ્રેક્ટરના સડે. એટલે વીઘે 300 રૂપિયા. હા, વીઘે 300 હા, રૂપિયા. ચોખવટ કરો પછી બરાબર. લાઈન 10 વીઘાનો હિસાબ છે મારી પાસે. હા, વીઘે 300 રૂપિયા. બરાબર. હવે 15 મણ દાણા જોઈ 10 વીઘામાં, તો આપણને ખબર જ છે ને કે 15 કિલો આપણે 30 કિલો દાણા વીઘે જોઈશે. એટલે 15 મણ દાણા, 15 મણના દાણાના પૈસા આજની તારીખમાં 42,000 રૂપિયા લખ્યા છે. યોગ્ય છે ને કે ભૂલ છે મારી? હા, 45 થાય, પણ આપણે 42 રાખ્યા. છતાંય દાણામાં ફેરવવાની દવા ખોટ વગર દાણા આપણને ખબર શું દશા થાય, ઉતરી જાય મગફળી, ઉગે નહીં. દાણામાં ફેરવવાની દવા 1 લીટરના 3500 રૂપિયા લખ્યા છે. બરાબર છે. ત્યાર પછી સુપર ડીએપી અથવા એનપીકે કે એસપી જે આપણે વાવતા હોય પાયાના ખાતરમાં, સુપરના લખ્યા 12,000 રૂપિયા. તો 12,000 નું સુપર જોઈ કે ન જોઈ પાયાના ખાતરમાં? બરાબર. અને ત્યાર પછી ડોઝનું સુપર કેલ્શિયમ, મેગ્નેશિયમ કે આપણે ઝીંક, સલ્ફર જે કાંઈ નાખતા હોય તે ડોઝના સુપરના 4,000 રૂપિયા લખ્યા 10 વીઘાના. તો એ આપણે કોઈ વધારે પૈસા ઉમેરીને લખેલા નથી, જે જોઈએ જ લખેલા છે. અને ત્યાર પછી આપણે દોડવા બધા ત્યારે કોસાવેટ નાખી છે. કોસાવેટ ડ્રમના 3,000 રૂપિયા લખ્યા છે આપણે. અને મુંડાની દવા ભેરવા પછી આપણે પાવી પડે છે, ખબર છે? ભેરવેલ દવાનું રિઝલ્ટ 2 મહિના સુધી રહે, ત્યાર પછી એનો પાવર પૂરો થઈ જાય. 2.5-3 મહિને મુંડા ઘા કરે છે. તો એ ટાઈમે આપણે મુંડાની દવા પાવાની થાય છે. 3,000 રૂપિયાની મુંડાની દવા જોઈએ 10 વીઘામાં. બરાબર. અને આ સિવાયની દવા આપણે 5 કે 6 ફુવારા જે ઈયળની છે, ફૂગની છે, મોલી મચાની છે, ગેરુની છે, રાતડિયાની છે કે સુયા બેસાડવાની છે, આ દવા 25,000 રૂપિયા લખ્યા છે 10 વીઘાની. 5 કે 6 ફુવારા જે થાય. બરાબર છે. બરાબર. 3 વાર મગફળીને આપણે વખેડવી પડે. નાના ખેડૂત પાસે સાધન હોતા નથી, એને ભાડુંથી વખેડાવવી પડે છે. તો 3 વાર વખેડવાના 7,000 રૂપિયા લખ્યા છે મેં. બરાબર છે. પછી વેરેન્ટેજ, વેરેન્ટેજમાં આપણને ખબર પડે ખેતીના સાધનો કે તરફાર જોઈને, બુંગાણ જોઈને, પાવડો જોઈને, દાંતેડી જોઈને, કોતારી જોઈને, જે કાંઈ હોય વેરેન્ટેજના ખાલી માત્ર 5,000 રૂપિયા મેં લખ્યા છે. મગફળી કાઢતી વખતે રાપ હાંકવાના 3,000 રૂપિયા. મગફળી ના ગાલા કરી પછી ગાલા હારવાના થાય. ગાલા હારવાના 4,000 રૂપિયા લખ્યા છે. બરાબર. અને મગફળી થ્રેસરમાં કાઢવાના 8,000 રૂપિયા થ્રેસરમાં કાઢવાના લખ્યા છે. 3,000 રૂપિયા મગફળી ફેરવવી, આપણે ઢગલો થયા પછી એને હમી કરીને ઠેકાણા કરવી પડે. એ મગફળી ફેરવવાના 3,000 રૂપિયા છે. અને ફેરવ્યા પછી ખોરિયા હાંકવાના, આપણે ફોફટા વીણવા માટે ખોરિયા હાંકવા પડે. 3,000 રૂપિયા ખોરિયા હાંકવાના છે. અને ખોરિયા હાંક્યા પછી રાપ હાંકીને ફોફટા વીણવા પડે. 3,000 રૂપિયા રાપ હાંકવાના લખ્યા છે. અને 7,000 રૂપિયા આપણે લાઇટ બિલ લગતું વેરંટેજ કે કોઈ મોટર ભરી જાય કે કેબલ ભરી જાય, બંબો કે ગમે એવી જરૂરિયાત થાય, 7,000 રૂપિયા લખેલા છે. બરાબર. તો આટલો હિસાબ મળીને 10 વીઘાનો હિસાબ થાય છે 1,50,500 રૂપિયા. 1,50,500 રૂપિયા થાય છે ખર્ચો ખેડૂતને. અને આવકમાં સરેરાશ લગભગ 20 મણ મગફળી આપણે થાય. કેટલી થાય? હા, કોઈને થતી હશે 25-30 મણ, પણ સરેરાશ કાઢો એટલે 20 મણ મગફળી ઉભી રહે છે. તો આજની તારીખમાં 1200 રૂપિયાના ભાવે 20 મણ મગફળી વીઘે થાય તો 200 મણ મગફળીના 2,40,000 રૂપિયા થાય. 2,40,000 રૂપિયા થાય. ચોથા ભાગે મજૂરને 60,000 રૂપિયા આવે, મારી ભૂલ ન થતી હોય. બરાબર છે. તો 60,000 રૂપિયા મજૂરના અને 1,50,500 રૂપિયા ખર્ચો. 2,10,000. વાત કરતા 2,10,000 રૂપિયા થાય. તો 2,40,000 માંથી વહીતું શું? 2,10,000 બાદ કરો એટલે 30,000 રૂપિયા વહીતા. તો આ 30,000 રૂપિયામાં ખેડૂતને શું કરવાનું? છોકરા ભણાવવાના, મા બાપને દવાખાને લઈ જવાના કે ઘરે રોટલા કરવાના થાય. કોઈ આજની તારીખમાં 30,000-40,000 રૂપિયા વધે છે. ઠીક છે, મોટો ખેતરદાર હોય તો એ છોકરા ભણાવી શકે છે કે દવાખાના ખેડી શકે છે, ખેતી કરી શકે છે. નાના ખેડૂત આના હિસાબે દબાઈ ગયેલો છે. અને ઘણા ખેડૂતોએ જમીન વેચવી પડી છે. કોઈ તાલુકામાં એવો એક ખેડૂત હોય ખેતી કરીને 10 વીઘા જમીન લીધી હોય તો અહીંયા બતાવે, ઉપર આવી આપણે એનું સન્માન કરવું છે. અને દરેક તાલુકામાં છેલ્લા 5 વર્ષમાં નાના ખેડૂતને જમીન ન વેચાણી હોય એવું કોઈ ગામ હોય અને મને આ રેકોર્ડ બતાવે તો આપણે એનું સન્માન કરવું છે આખા ગામનું. એમાંથી એક ખેડૂતની જમીન નથી વેચાણી. અને કોઈ અવરા રવેડે કોઈના છોકરા સૈડા નથી વેચાણી હો. એ તો કદાચ કોઈ સૈડા હોય ને 2-5 લાખ રૂપિયાની ખોટ આવી, પણ મોટા ભાગે આ સરકારશ્રીની અવળી નીતિના કારણે દરેક ખેડૂત હેરાન થઈ રહ્યો છે.
અને જમીન વેચાઈ રહી છે. તો સરકારશ્રી જો નહીં જાગે ભાવના મુદ્દામાં તો આવનારા સમયમાં આપણા છોકરાના નામ ખાતરદારમાં નથી રહેવાના. એટલું કઈ ભારત માતા કી જય, વંદે માતરમ.